ધર્મલોકમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે એક એવી રાશિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમના જીવનમાં પરિવર્તનની એક મોટી લહેર આવવાની છે અને તે રાશિ છે તુલા રાશિ। અયોધ્યાના એ ઐતિહાસિક સમયને યાદ કરો જ્યારે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના રાજ્યાભિષેકની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી। ચારે બાજુ ઉત્સાહ હતો, પણ અચાનક નસીબે એવી પલટી મારી કે સ્વયં ભાગ્ય વિધાતા ગણાતા પ્રભુને પણ નિયતિ સામે નમવું પડ્યું અને તેમણે વનવાસ સ્વીકારવો પડ્યો। રાજા દશરથે વ્યાકુળ થઈને કહ્યું હતું કે પુત્ર તું વનમાં ન જા, તારા માટે હું મારી પ્રતિજ્ઞા પણ તોડી દઈશ। પરંતુ શ્રી રામે રઘુકુળની એ મહાન પરંપરાને જીવંત રાખી કે પ્રાણ જાય પણ વચન ન જાય, પણ વચન ન જાય। તેમણે પિતાના વચન અને કુળની મર્યાદા માટે 14 વર્ષનો વનવાસ ભોગવ્યો અને આ સંઘર્ષના અંતે જ તેઓ ભવ્ય સિંહાસન અને સુખ વૈભવના સામ્રાજ્યને પ્રાપ્ત કરી શક્યા। આજે તુલા રાશિના જાતકો માટે પણ કંઈક આવો જ સમય આવી રહ્યો છે, કારણ કે આવતી 29 માર્ચથી પૂરા 18 વર્ષ પછી કેતુદેવ મઘા નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે। હવે પ્રશ્ન એ છે કે શું આ ગોચર તમારા જીવનમાં રાજસિંહાસન જેવી સફળતા લાવશે કે પછી વનવાસ જેવો સંઘર્ષ વધારશે? આને બહુ ગંભીરતાથી સમજવાની જરૂર છે। તમારી રાશિથી 11મા ભાવમાં, એટલે કે જે આપણી ઈચ્છાઓની પૂર્તિનું સ્થાન છે, ત્યાં કેતુ બિરાજમાન છે। આ સ્થાન સિંહ રાશિનું છે, જે રાજાની રાશિ ગણાય છે અને મઘા નક્ષત્ર પોતે જ સત્તા અને સિંહાસનનું પ્રતીક છે। કલ્પના કરો કે જ્યારે એક ત્યાગી, સંન્યાસી કે મહાત્મા સિંહાસન પર બેસે છે, ત્યારે ત્યાં રામરાજ્યની સ્થાપના થાય છે, જ્યાં કોઈનું અહિત નથી થતું અને દરેક કાર્ય નૈતિકતા અને ધર્મ સાથે જોડાયેલું હોય છે। 11મા ભાવમાં કેતુ હોવાને કારણે અત્યાર સુધી તમે તમારા વ્યવસાય કે કાર્યક્ષેત્રમાં અનેક અવરોધો અનુભવ્યા હશે। કેતુ એવો ગ્રહ છે જે કહે છે કે હું તમારી ઈચ્છાઓ તો પૂરી કરીશ, પણ માર્ગમાં વારંવાર ગતિરોધ એટલે કે બ્રેકર આવશે। પરંતુ હવે જ્યારે કેતુ મઘા નક્ષત્રના રાજ સિંહાસન પર બેસવા જઈ રહ્યો છે, ત્યારે અત્યાર સુધી જે અડચણો તમને તમારા લક્ષ્ય સુધી પહોંચતા રોકતી હતી, તે દૂર થવાનો સમય આવી ગયો છે। પછી ભલે તે તમારા કરિયરની વાત હોય, પરિવારની હોય કે સંપત્તિ નિર્માણની, હવે તમે એ સામ્રાજ્ય તરફ આગળ વધી રહ્યા છો। આ પરિવર્તન 5 ડિસેમ્બર 2026 સુધી, એટલે કે આગામી ઘણા મહિનાઓ સુધી રહેવાનું છે, જે તમને સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા અપાવશે। આ સમયગાળા દરમિયાન તમારો કામ ત્રિકોણ સક્રિય થઈ રહ્યો છે। જો તમારા વૈવાહિક જીવનમાં કે જીવનસાથી સાથેના સંબંધોમાં લાંબા સમયથી અશાંતિ કે તણાવ હતો, તો કેતુ તમને એ પરિસ્થિતિઓમાંથી મુક્તિ અપાવશે। જે બાબતો તમને માનસિક રીતે પરેશાન કરતી હતી, તે તમારા જીવનમાંથી દૂર થશે અને વેપારમાં તમને સ્થિરતાનો અનુભવ થશે। આ સાથે જ તમારો ત્રીજો ભાવ, જે તમારા સાહસ અને પરાક્રમનો છે, તે પણ મજબૂત બનશે। તમારી જોખમ લેવાની ક્ષમતા વધશે અને લોકો સાથે વાતચીત કરવાની તમારી શૈલી એટલી પ્રભાવશાળી બનશે કે તમે માત્ર તમારું જ નહીં પણ બીજાનું પણ કલ્યાણ કરી શકશો। જ્યારે આપણે કેતુની વાત કરીએ છીએ ત્યારે રાહુને ભૂલી શકાય નહીં। રાહુ અત્યારે તમારા 5મા ભાવમાં છે, જે તમારી બુદ્ધિ અને નિર્ણય શક્તિનું સ્થાન છે। રાહુ તમને મોટા સપના જોવાની પ્રેરણા આપશે અને તમારી ઈચ્છાઓને એટલી પ્રબળ બનાવશે કે તમને થશે કે મારે ગમે તે હિસાબે આ પ્રાપ્ત કરવું જ છે। પરંતુ યાદ રાખજો, રાહુ જો તમને ફસાવશે તો કેતુ તમને બચાવશે। એક વૃક્ષના ઉદાહરણથી સમજીએ તો વૃક્ષની ઉપર દેખાતા પાંદડા અને ફળો તે રાહુ છે, પણ જમીનની અંદર જે મૂળ છે તે કેતુ છે। જો તમે મૂળને એટલે કે કેતુને ભૂલી જશો તો આખું વૃક્ષ સુકાઈ જશે અને ફળ પણ નહીં મળે। તેથી જો તમારે રાહુના શુભ ફળ મેળવવા હોય તો કેતુની 2 બાબતોને જીવનમાં ઉતારવી પડશે: ત્યાગ અને ભક્તિ। ત્યાગ એટલે એવો ભાવ કે મેં મારું 100% કામ પૂરા સમર્પણ સાથે કરી દીધું છે, હવે તેનું જે પણ પરિણામ આવે તે ભગવાનના હાથમાં છે। જ્યારે તમે ફળની ચિંતા છોડીને ઈશ્વર પર ભરોસો મૂકો છો, ત્યારે કેતુ તમને અખૂટ સંપત્તિ અને સુખ આપે છે। ભક્તિનો અર્થ એ નથી કે તમારે 24 કલાક માળા ફેરવવી, પણ તમારા ઇષ્ટદેવ પ્રત્યે અખૂટ શ્રદ્ધા રાખવી। પછી તે શિવ હોય, કૃષ્ણ હોય, હનુમાનજી હોય કે મા દુર્ગા, તેમની સાથેનો તમારો અતૂટ વિશ્વાસ જ તમને મોટી મુશ્કેલીઓમાંથી બહાર કાઢશે। બ્રજની ગોપીઓનું ઉદાહરણ જુઓ। તેમની પાસે કોઈ મોટું જ્ઞાન નહોતું, પણ તેમની નિસ્વાર્થ ભક્તિ એટલી શક્તિશાળી હતી કે જ્યારે ભગવાન કૃષ્ણ બીમાર પડ્યા ત્યારે દુનિયાભરના વૈદ્યો નિષ્ફળ ગયા, પણ ગોપીઓના ચરણોની રજથી ભગવાન સ્વસ્થ થઈ ગયા।
જે ભક્તની ચરણરજ ભગવાન પોતાના મસ્તક પર ધારણ કરે છે એ ભક્તિ જો તમારા હૃદયમાં જાગી જાય તો દુનિયાનું કોઈ પણ સુખ તમારાથી દૂર નથી. આપણે સંસારના તમામ કામો કરવાના છે, જવાબદારીઓ નિભાવવાની છે, પણ દિવસમાં એક ક્ષણ એવી કાઢો જ્યાં માત્ર તમે અને તમારા ઈશ્વર હોય. તુલસીદાસજીએ પણ કહ્યું છે કે એક ઘડીના અડધા ભાગ જેટલો સમય પણ જો રામ નામમાં વિતાવવામાં આવે તો કરોડો પાપો અને મુશ્કેલીઓ મટી જાય છે. આ આગામી સમય તમારા માટે ભાગ્યોદયનો છે. બસ શ્રદ્ધા અને ધીરજ સાથે આગળ વધો. આશા છે કે આ માહિતી તમારા જીવનમાં નવી આશા અને દિશા લાવશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને મારી સમજાવવાની રીત તમને સ્પર્શી ગઈ હોય તો તમારા આશીર્વાદરૂપી લાઇક અને કોમેન્ટ ચોક્કસ કરજો. તમારા પ્રતિભાવો જ અમને વધુ સારું કામ કરવાની પ્રેરણા આપે છે. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ જોડાઈ જાઓ, જેથી ભવિષ્યમાં પણ આવા જ આધ્યાત્મિક માર્ગદર્શન તમને મળતા રહે. આપનો આખો દિવસ મંગલમય રહે અને ઈશ્વરની કૃપા તમારા પર બની રહે તેવી પ્રાર્થના. જય શ્રી રામ.